જ્ઞાની વિવેકી લોકો તે પરમાત્માને પામે છે, જે લોકોએ માન અને મોહને છોડી દે છે, જેમણે આસક્તિના દોષોને છોડી દીધા છે, જેઓ કામનાઓ છોડી દે છે, તે લોકો નિત્ય આત્મા સ્વરૂપવાળો તે પરમાત્માના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દુદુઓના જોડકાં છોડી દે છે, તે પરમાત્માનું શરણ બહુ સારી રીતે સ્વીકારી લે છે. જે વિવેકી લોકો માટે પ્રથમ યોગ્યતા એ છે કે તે લોકો અહંકાર કરતા નથી, પરંતુ જેમનામાં બુદ્ધ અજ્ઞાન છે તે જીવ પોતાને ભૌતિક પ્રકૃતિના કાર્યને મુખ્ય સમજીને અભિમાન કરે છે. તેથી જ નાની નાની વસ્તુમાં કે જેમાં એક મનુષ્ય જઈને તે કાર્ય થઈ શકે તેમાં વધુ જતા નથી અને બાકીના પૂર્ણ સૂક્ષ્મ પરમાત્માને શરણ લે છે. તે હાલમાં કોઈ પણ આવું જે કરે તેને લાભ થાય છે. ત્યાં ખરેખર જે ખાવા પહેરવામાં ખરેખર ઉપયોગી હોય તેવું વર્તન કરે છે અને જે કોઈ પણ નથી કરવા જેવું તે કરતો નથી. તો ખરેખર અહંકારી લોકો મોહના કારણે જ પોતાની ફરજના કર્મને સમજતા નથી. જે હાલમાં લોકો માન સન્માનની આશામાં પરમાત્માનું શરણ સ્વીકારતા નથી અને અહંકાર મોહને લીધે જ સાધારણ કર્મ વધારે જાય છે, ત્યારે પરમાત્માના ભાવની વાતો કરતા નથી. સાધારણ જગ્યાએ જ્યાં જવું હોય ત્યાં ભલે ઓછા જવું જોઈએ, ભલે વધુ ગયા તો પણ ત્યાં પરમાત્માની વાતો કરતા નથી. ખાલી પોતાના વખાણ કેમ થાય, પોતાનો મોભો બતાવે છે અને ઘરમાં મારાને નોકર કામ કરે છે અને ઘરના પોતાના કામવાળી રાખે છે, એવા ખાલી વખાણ કરે છે. તેથી વિવેક આવતો નથી અને ધન અને સમય જે જરૂરી નથી તેમાં બગાડે છે. તે વિવેક વિનાના લોકો બોલતા નથી. હવે લોકો ખોટા રિવાજ કરે છે ને ખરેખર આવા લોકો પૃથ્વીને ભારે લાગે છે. આવા ખોટા રિવાજ છોડે તો ખરેખર કુટુંબનું, સમાજનું કે રાષ્ટ્રનું કલ્યાણ થઈ શકે છે. તો લોકો આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરી શકે છે.